ચલો વિદ્યાર્થી બાળમિત્રો, નમસ્તે. જેમ શિક્ષણ સંકુલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4નું ગુજરાતી વિષય ભણવાના છીએ, જેમાં આપણે 8મો પાઠ થતો પત્ર લખવાની મજા એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 9મા નંબરની હતી કવિતા હું તો પૂછું, જે કવિતાની અંદર કુદરતી વસ્તુનું સર્જન કરેલું, કુદરતે સર્જન કરેલી વસ્તુઓનું વર્ણન કરેલું હતું. બરાબર. ત્યારબાદ આપણે એમનો સ્વાધ્યાયનો પણ અભ્યાસ કર્યો. હવે આજે આપણે પાઠ 10 મૂરખના સરદારો એનો પણ અભ્યાસ કર્યો. તો એમના લેખક હતા જ્યોતિન્દ્ર હરિશંકર દવે. એમનો પરિચય પણ આપણે ગયા વિડીયોની અંદર જોઈ ગયા. બરાબર. તો આજે આપણે જે આગળનો અધૂરો પાઠ છે એમનો અભ્યાસ કરીશું. તો બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક કાઢે અને પાના નંબર 49 ઉપર જુએ, જેની અંદર આપણે આગળ જોયું હતું કે એક અકબરે બિરબલને પૂછે છે કે મેં ઘણા બધા ચતુર માણસો જોયા છે, હોશિયાર માણસોને જોયા છે, પણ મૂર્ખ માણસોને જોયા નથી. એ કે હોશિયાર માણસોને તો એના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે, પણ મૂર્ખાઓને કઈ રીતે ઓળખવા, એટલે એ વસ્તુ અઘરી છે, એટલે નામદાર છે એવું કહે છે. મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે એવું બિરબલ છે એ નામદારને કહે છે. એટલે નામદાર કહે છે કે મારે 6 મૂર્ખાઓ એવા જોઈએ છે કે અઠવાડિયાની અંદર 6 મૂર્ખાઓ છે, મૂર્ખના સરદારોને લાવી તારે હાજર કરવાના છે. એટલે પેલો બિરબલ છે એ રજા લઈ છે અને એ શહેરની અંદર મૂર્ખાઓને શોધવા નીકળે છે. એમાં એને અહીંયા એક મૂર્ખ છે જે ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈ જાય છે અને એ ઘોડા પર બેસે છે, એવું એક મૂર્ખ છે જે આપણે આગળ ભણીશું. તો ચલો જુઓ પાના નંબર 49. એક દિવસ એક ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો એને રસ્તામાં મળ્યો. અહીંયા બિરબલને એક દિવસ ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈ જતો એને રસ્તામાં મળે છે. એને ઊભો રાખી અને પૂછ્યું કે ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? એણે એને ઊભા રાખીને પૂછ્યું. જો આ પેલો મૂર્ખનો સરદાર ઘોડે સવાર છે, પૂછ્યું કે તમે ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? હાથથી ઘોડાની લગામ ઝાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી, તેથી માથે મૂક્યો છે. આવું કોણ કહે છે? ઘોડે સવારે જવાબ દીધો કે હાથથી મેં ઘોડાની લગામ પકડી છે, ઝાલી છે એટલે પકડવું, પકડી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી, એટલે મેં ઘાસનો ભારો માથે મૂક્યો છે. તો બિરબલ પૂછે છે કે પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? શું કહે છે કે ઘોડા ઉપર મૂકી દીધું હોત તો શું થતું હતું? એવું બિરબલ કહે છે. બસ ઘોડે સવાર કહે છે કે ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે? મારો જ ભાર એ જેમ તેમ ઉચકી શકે છે, તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકું તો એ બિચારો મરી ન જાય? જુઓ આમાં મૂર્ખ છો ને, કારણ કે ઘાસનો ભારો એ ઘોડા પર બેઠો છે, એના પર ઘાસનો ભારો મૂકેલો છે, તો એ વજન પણ ઘોડાનો જ પર ગયો કે ના ગયો? અને એ નીચે ઉતરી જાય અને ઘાસનો ભારો મૂકી દે તો પણ એને વજન લાગે. એટલે પેલો ઘોડે સવાર કહે છે કે એને ભારાનો વજન લાગે ને, મારો ઘોડો કેટલો દુબળો છે. એટલે બિરબલે એનું નામઠામ પૂછી લીધા અને પછી આગળ જાય છે.
એણે એના નામઠામ એટલે કે નામ, એનું નામ અને એનું જે રહેવાની જગ્યા રહેઠાણ છે એ પૂછી લીધું. ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. આવું એક આગળ જાય છે ત્યાં એને એક બીજો મૂર્ખો મળે છે. મૂર્ખનો સરદાર મળે છે કે એ શું કરતો હોય, કાદવમાં પડી ગયો છે અને એ કાદવમાં પડેલો એક માણસ બૂમ મારીને કહે છે કે ભાઈ મને બેઠો કરો. એટલી વારમાં બિરબલ એમની સામે જુએ છે. બે હાથ પોળા કરી અને એ કાદવમાં પડ્યો હતો. એ શા માટે? તો કે એને કબાટનું માપ લેવા માટે એને કબાટ કરાવવા માટે એને જે કબાટ ઘડનાર હોય એમને કહે છે કે એને એનું માપ દેવા માટે જતો હતો. એટલે એને હાથ બે પોળા કરી અને કાદવમાં પડેલો જોયો. બે હાથ પોળા કરીને કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે તેમ હતું તો એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો. એને ઊભા થવા એની જાતે મેળે એટલે કે એમની જાતે બેઠો ઊભો થઈ શકતો હતો, પણ એણે બેઠા થવાનો પ્રયત્ન કર્યો નહીં. તમારી મેળે બેઠા થવાય તેમ નથી? બિરબલ પૂછે છે કે તમારી જાતે તમે બેઠા થઈ શકો એવું નથી? તો પેલા જવાબ દે છે કે ના, મારો હાથ ઝાલો. એવું કહી બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો. એટલે બિચારો કે છે બિરબલ કે હા વાંધો નહીં, મારો હાથ ચાલો, અને કે મને ઊભો. બિરબલ છે એને ટેકો આપી અને પોતાનો હાથ લંબાવ્યો. પણ પેલા માણસ શું કરે છે? પેલા માણસે કહ્યું નહીં નહીં, મારા હાથને અડશો નહીં, મારી ચોટલી પકડી મને બેઠો કરો. શું કહે છે કે મારા હાથને નહીં અડો, કે મારી ચોટલી પકડી અને મને ઊભો કરો. તો બિરબલ કહે છે કેમ, તમારા હાથને કઈ ઈજા થઈ છે? કે કેમ તમારા હાથને કઈ થયું, વાગ્યું છે, ઈજા થઈ છે? તો પેલો માણસ કહે ના, ઈજા તો કશી નથી થઈ, પણ પહેલા મને ચોટલી પકડી અને ઊભો કરો પછી કહું. આવું પેલો માણસ કહે છે કે પહેલા મને ચોટલી પકડીને ઊભો કરો અને પછી હું તમને બધી વાત કરું. બિરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો. એ પછી પેલો માણસ બે હાથ પોળા રાખીને ઊભો રહ્યો. તે જોઈ બિરબલે પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? બિરબલે એને ચોટલી પકડીને ઊભો તો કરી દે છે. પછી પેલા બે માણસ છે એ પેલો માણસ છે તો બે હાથ છે એના પોળા રાખીને ઊભો રહ્યો છે. એવું જોયા પછી બિરબલને વિચાર થયો કે આ કેમ હાથ રાખ્યા? એટલે એણે પૂછ્યું, પણ તમે કે હાથ કેમ આવી રીતે રાખ્યા છે? એટલે પેલા જવાબ દે છે એ જ વાત છે ને કે મારે સુથાર પાસે કબાટ કરાવવાનું છે, તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું. એણે એની પહોળાઈનું માપ લેવા માટે કહ્યું હતું. એ ઘરેથી કબાટનું માપી પહોળાઈ અને એ જતો તો રસ્તામાં એને કાદવમાં પગ લપસ્યો, કાદવમાં પડી ગયો. એને બિરબલ મળે છે, એને ઊભો કરે છે. એ ત્યાં સુધી એ માપ રહેતું નથી. પણ આને શું કહેવાય? આ મૂર્ખનો સરદાર. પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ જેટલું છે. એટલે માપ ભૂલી ન જવાય તે માટે બે હાથ પોળા રાખી હું સુથારને ત્યાં બતાવવા જતો હતો અને એટલામાં એ રસ્તામાં લપસી પડ્યો. પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય અને એમને એમ રાખી પડ્યો રહો. આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહે. એણે બિરબલને પણ એના નામઠામ પૂછી અને લખી લીધા. આ હતો બીજો મૂર્ખનો સરદાર. બરાબર. પેલો મૂર્ખનો સરદાર કોણ હતું? ઘોડેસવાર. અને બીજો મૂર્ખનો સરદાર જે કબાટનું માપ લઈને જતો હતો, કાદવમાં પડેલો માણસ. બરાબર. શોર્ટ એન્ડ
શોર્ટમાં યાદ રાખવું હોય તો કાદવમાં પડેલો માણસ, પેલો હતો ઘોડેસવાર, બરાબર. ત્યારબાદ ત્રીજો આવશે સોનાની વીંટી વાળો મૂરખનો સરદાર. એ આપણે આગળના પાઠમાં નેક્સ્ટ વિડીયોમાં જોશું, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. બાકીનું આપણે આના પછીના વિડીયોની અંદર આગળનો પાઠ છે પૂર્ણ કરીશું. ત્યાં સુધી તમે પણ આગળ વાંચજો ક્યાં કયો સરદાર બાકી છે અને મૂરખનો સરદાર કઈ રીતે મૂરખ ગણાય છે એ સમજજો, બરાબર. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ.